મિત્રો આજે આપણી સાથે દયાબેન છે, જેઓને L4 L5 લિન્થેસિસ હતું, એટલે કે મણકો ખસી ગયો હતો. તો આપણે તેને પૂછીએ કે એને તકલીફ કેવી થતી હતી. સૌપ્રથમ આપ ક્યાંથી આવો છો સાહેબ? મારું ગામ તળાજા તાલુકાનું બાંભોર ગામ છે, તળાજાથી 30 કિલોમીટર આગળ, અને બેન સાસરે છે માઢિયા ગામ, મહુવાથી આગળ 20 કિલોમીટર. બરોબર. બેનને છેલ્લા 3 મહિનાથી તો કન્ટિન્યુ કઈ કામ કરીએ કે નહીં, હાલીએ કે નહીં, કોઈ એક ઘાસડી લેવામાં એને કઈ તકલીફ થઈ ગઈ છે. પછી અમે 3-4 હોસ્પિટલો બદલ્યા. બરોબર. પછી અમને વિડીયો જોઈને અમને માહિતી મળી કે આપણે ભાવનગર એક દર્શન કામોઠી કરીને હોસ્પિટલ છે સ્પાઇન કેર, ત્યાં તમે જાઓ એટલે ત્યાં તમને રિઝલ્ટ સારું મળશે. અને 2-3 પેશન્ટો અમારે એ પહેલા પણ આવ્યા હતા. બરોબર. અમે પહેલી વાર આવ્યા 10 દિવસ પહેલા, ત્યારે બેનને અમે શું કહેવાય, ગાડીમાં આમ છે ને પગ અમારે પકડીને સરખો કરવા પડે એવી પોઝિશન હતી. બરોબર સાહેબ. એ પછી બેનને અમે પહેલી વાર બતાવીને ગયા, પછી 2 થી 3 દિવસમાં અમને કમ્પ્લીટ રાહત. બેન કે મારે કામ કરવા મળવું છે. એટલે અમે તો એને કામ જો તમે કીધું એ રીતે પ્રીતિ રાખીને અમે કામ કરવા દેતા નથી, પણ બહુ જ 100% અમને રિઝલ્ટ મળ્યું સાહેબ. બરોબર. ખૂબ ખૂબ ધન્યવાદ. અને બેન, તમને તકલીફ શું થતી હતી? મને આ સાહેબ છે ને કમરમાં એટલો જ ભાગ દુખે છે જ ને આ પગ છે ને મને સાખો આવે ને એટલે આ પગ આખો લોક થઈ જાય. પછી આમ પગ ઊંચો ન થાય, લેવાય નહીં. પછી રોવાનું ધાર પાણીએ, દવાખાને પૂગું ત્યાં સુધી ના અરીશન મારે ને ઈ અરીશન નો ઘેન ચડે ને તો મને દુખાવો બેન થતો. ત્યાં સુધી મને દુખાવો, મને એમ થતું હવે હું રેશ નહીં, મને કડનું મેં કીધું છે ને કેન્સર થઈ ગયું. ભાઈને ભાઈ કે રોમાતું ને આપણે ઈ કે સાહેબ પાસે જવાનું છે તને હારી જ કરવાની છે. અહીંયા આવ્યા સાહેબ, 10 દિવસની તમે અમને આ રાહત થઈ ગઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે કઈ નથી થતું? હવે કઈ નથી થતું, હવે કામ કરવાની છૂટી આપી એટલે સરસ. સારું, કઈ વાંધો. હવે થોડુંક પણ ધ્યાન તો રાખવું જ પડશે. મેં તમને કીધું એ બધું થોડું 6 મહિના ધ્યાન રાખો એટલે ફરી વાર મણકો પાછો ખસી ન જાય. અત્યારે તો આપણે હરખો કર્યો છે, પણ ધ્યાન રાખશો ને તો એમનેમ રહેશે. બરોબર. એકવાર 3-6 મહિના વયા જશે પછી વાંધો આવશે. બરોબર. તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ ને? તમે શું કહેવા માંગશો? હું તો એમ કહેવા માંગુ છું કે મારા સગા સંબંધી બધા અને બધાને હું તમારી એડવર્ટાઇઝ એટલે કામ સારું છે એટલે હો, બાકી તમે મને કઈ અલગથી કઈ આ વિડીયો બનાવવાના કે અલગથી મને કે તમે કઈ ઓલું કરતા નથી. બરોબર. એટલે એ માટે જ તે આ બધા શું છે, દવા ઇન્જેક્શન ઓપરેશન વગર આ વસ્તુ સારું થાય છે સાહેબ. ઓપરેશન જ તે બે ભાઈનો પછી એવો જ ઈરાદો હતો, પણ હું માઠિયાથી નંબર લાવી ને પછી સાહેબ ભાઈ મારી પાસે નંબર નતા માંગ્યા ને ઈ જોતો મેં ઈ પેલા તમારો વિડીયો જોયા હતા. મેં બધા અલગ અલગ એક વિડીયો હોય ને અંદરથી નિરીક્ષણ કરીને આવ્યા. અમે એમ કઈ કોઈ નકર તો ઘણી જગ્યાએ સ્પેન વિડીયો ઉતારવાનું મેઇન કારણ કે અમાર બેન ને એક ને છે, પણ અહીં હવે છે ને પોસું હૃદય બહુ છે. એને લેતા આવજો. એટલે આ ઉતારવાનું મેઇન કારણ શું છે કે બધાને ખ્યાલ આવે. અને બધાને રાહત થાય સાહેબ ને એને દુઃખનો કાયમ અંત આવે. આ કાયમનો સાહેબ દુઃખ આ રાત દિવસ જો મેં તો 3 મહિના સખત સુવાનું નહીં ને રોવાનું ને ઊભા કરો બેહાડો 2 જણાથી ને આ આવા કેવા છે તો મને 2 જણાથી આમ ઢસડીને ઊભી કરતા. હવે જાતે ઊભી થઈ શકું. માથે નાના છોકરા હોય બેહે, મમ્મી તું ઊભી થા, પણ ઊભું થવાય તો થાય. ગમે એટલી દવા ટ્યુબુ કઈ બાકી નથી માંગ્યું. મેન સર્જન સાહેબ પાસે બતાવી, ફોટો તમને બતાવ્યો ને મેન સાહેબ, એનાથી કોઈ રાહત જ ન થઈ. દવા શરૂ હતું ત્યાં સુધી સારું. એનું સાહેબ નું કહેવાનું એમ જ હતું કે 2-3 મહિના અહીંયા દવા લઈ પછી એટલે ઓપરેશન નો અંત તો લેવાનો જ છે. આ કાયમ તો કઈ સહન નથી થવાનું સાહેબ, પણ આપણે વગર ઓપરેશન વગર ઓપરેશન સારું થઈ ગયું. અમને વિશ્વાસ હતો અમે વિશ્વાસ કે નહીં થશે, તમને થઈ જાય બધાય થઈ જાય. આપણે તમને તમે ભગવાન જ માન્યા સાહેબ કે ભગવાન કરતા ઈ તે ભગવાનને કેટલા મેં તો સેમર્યા, પણ મેં કીધું ભગવાન આવતા એમ ભગવાન નો ભગવાન માણસ ની અંદર રૂપ લઈને આવી ગયા. હા, એમ ભગવાન આવી ગયા. ભગવાન તપ પાકે તઈ આવે ને એમ. સરસ. હવે કઈ તકલીફ નથી થતી ને? નહીં સાહેબ, કાઈ તકલીફ નથી થતી. સરસ, સારામાં સારું થઈ ગયું. હા. છોડો, ઊંડો શ્વાસ લો, છોડો, શ્વાસ લો માતાજી, છોડો. વાળી ગયો. શ્વાસમાં છોડો. ઓકે ઓકે. ઊંડો શ્વાસ લો માં, છોડો. ઓકે. રિલેક્સ. ઊંડો શ્વાસ છોડો.
બસ સાહેબ હવે મરી જાઓ હા સાહેબ ઈ કઈ દુખતું ના તમને રાત રેવાય ગયો ઈ સાહેબ એ નથી કરું મારા હાથે ખાવા મળે હા થતું છે માતાજી. હવે